નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વાયરસે મચાવી તબાહી। જી હા મિત્રો, વિગતવાર વાત કરીએ તો કોરોના પછી એક એવા વાયરસ આવી રહ્યા છે જેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે। કોરોના પછી લોકોની અંદર વાયરસને લઈ ચિંતા ફેલાઈ ગઈ છે। તો હવે તો કોઈ નાનો વાયરસ આવે તો પણ લોકો ડરવા લાગે છે। હવે વધુ એક વાયરસ કોરોનાનું સ્વરૂપ લઈ રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આપેલા સત્તાવાર આંકડા મુજબ દેશમાં ઇબોલાના અત્યારે સુધીમાં 4381 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે, જેમાંથી 2011 લોકોના મોત થયા છે। હાલમાં 704 દર્દીઓ વિવિધ આઇસોલેશન વોર્ડ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે। 15 મેના રોજ ઇબોલા ફાટી નીકળ્યાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારથી જ રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પ્રથમ 1000 મોત નોંધવામાં લગભગ 9 અઠવાડિયા લાગ્યા હતા, જ્યારે બીજા 1000 મોત માત્ર 3 અઠવાડિયામાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।